હોઈએ ત્યારે જેટલી એની મર્યાદા સચવાય, જેટલો વિનય થાય એ કરવું જોઈએ. તો પર્યુષણ શબ્દ એટલે પર્યુષણની અંદર આપણે શું કરવાનું છે ને, વિશેષ મુખ્ય રૂપે સેન્ટરની અંદર એ તરફ આપણું લક્ષ્ય જાય. કારણ કે પર્યુષણની અંદર આપણે ઘણું કરતા હોઈએ છીએ ને ઘણું કરવાનું હોય છે. કારણ કે આ 8 દિવસો એવા છે કે જેની અંદર જેની જેટલી શક્તિ હોય, શક્તિને છુપાવ્યા વગર, શક્તિ સામર્થ્ય પ્રમાણે મેક્સિમમ ધર્મ કાર્ય, આત્મ કાર્ય કરવું જોઈએ, જેટલું થાય એટલું. અને એટલા માટે જ પૂર્વ પુરુષોએ, મહાન આચાર્ય ભગવંતોએ પર્યુષણની અંદર કર્તવ્ય તરીકે ઘણી બધી વાતો કરેલી છે કે પર્યુષણમાં આ કરવું અને આનાથી દૂર રહેવું. જેવી રીતના હિંસા વગેરેથી વિશેષ પ્રકારે દૂર રહેવા માટે સાંસારિક કાર્યો એનાથી દૂર રહેવા માટે જે પણ ભોગ વિલાસો છે એ જેટલા ઓછા થાય એટલા ઓછા કરવા, આવી રીતના બાહ્ય ધર્મ, દ્રવ્ય ધર્મ એની આરાધના કરવી અને સાથે સાથે ભાવ ધર્મની અંદર શું ધ્યાન રાખવું, તો એ પર્યુષણ શબ્દથી આપણને સમજાશે. જેવી રીતના મેં સ્ટાર્ટ કર્યું, પહેલા જ કીધું કે 3 પ્રકારથી પર્યુષણ શબ્દ બન્યો છે. મુખ્ય પરિઉષઅન પર્યુષણ, અથવા તો પરિવશઅન પર્યુષણ, અથવા તો પરિશ્રમઅન પર્યુષણ. ત્રણેયની અંદર એક એક શબ્દ બદલાયો છે. ઉષ, વશ અને સમ. પર્યુષણની અંદર શું ટાર્ગેટ બનાવવાનું છે ને આપણે, કારણ કે લક્ષ્ય જોઈએ. લક્ષ્ય વગર, પ્લાનિંગ વગર જે પણ આપણે કામ કરીએ અને પ્લાનિંગ અને લક્ષ્યપૂર્વક કરીએ એ બંને કામોની અંદર ફરક પડી જ જાય. આપણે આપણા સંસારના જે પણ કામ કરતા હોઈએ છીએ, નોર્મલ ડે ટુ ડે રૂટીન લાઈફના જે પણ આપણે કામ કરતા હોઈએ છીએ એની અંદર પ્લાનિંગ અને લક્ષ્ય બંને હોય છે. ધર્મની અંદર વિશેષ પ્રકારે જેને આપણે સામાન્ય પર્વ નહીં પણ પર્વરાજ, મહાપર્વ પણ શબ્દ નથી. શું શબ્દ છે? પર્વરાજ પર્યુષણ પર્વ. કેમ? પર્વ, મહાપર્વ અને પર્વરાજ. પર્વ એટલે એની અંદર બધું સામાન્ય લૌકિક લોકોત્તર બધા પર્વ આવી જાય. મહાપર્વ એટલે વિશિષ્ટ, જેની અંદર ઓળી વગેરેની આરાધના આવે, ચોમાસી ચૌદસ વગેરેની આરાધના આવે, મહાપર્વો. મૌન એકાદશી, જ્ઞાન પંચમી, આ બધા મહાપર્વો છે. જ્યારે પર્વ રાજ કહીએ ને એટલે બધા પર્વનો કિંગ, રાજા. એટલે બધા પર્વોથી ચડી જાય. કાળની અપેક્ષાએ આ કાળની અંદર પર્વરાજ પર્યુષણ મહાપર્વ. કેમ? તો કે આ પર્વ એવું છે જે પર્વની અંદર
ઉત્કૃષ્ટ પ્રકારથી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, આ ચારે ચારની ઉત્કૃષ્ટ પ્રકારથી સાધના થાય છે. જેવી રીતના ઓળી હોય ને, તો ઓળીની અંદર શાસ્ત્ર પાઠ નથી થતો. એટલે જ આપણે મોટા ભાગે ઓળીની અંદર શું હોય, પ્રવચન પણ જો હોય, સ્વાધ્યાય હોય, તો 9 પદનો હોય અથવા તો શ્રીપાલ મહિણા સુંદરીનો રાસ હોય. પણ આગમ સૂત્ર એ વખતે ક્યારેય નહીં વંચાય, તમે જોઈ લેજો. કારણ કે એ અસજ્જાઈના દિવસો કહેવાય. એટલે એની અંદર જ્ઞાનની ઉત્કૃષ્ટ આરાધના નથી થતી. દર્શન પદની આરાધના છે, ચારિત્ર પદની આરાધના છે, એટલે કે ક્રિયાઓ વગેરે છે એની અંદર. તપ પણ છે, પણ તપ આઈનબિલ તપ છે, મેઇન મુખ્ય ઓલીની અંદર. એટલે જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની આરાધના થાય છે, એ ઓળી મહાપર્વ હોવા છતાં પણ કમ્પેરેટિવલી પર્યુષણ જેટલું એની અંદર એ નથી થતું. પર્યુષણની અંદર શું છે, ટ્રેડિશનલ પ્રમાણે જો આપણે વિચાર કરીએ તો ચાતુર્માસની અંદર, અહીંની વાત નથી કરતો, ભારતની અંદર ચાતુર્માસ હોય એટલે લગભગ પ્રાયઃ કરીને બધા સંઘોની અંદર સાધુ અથવા સાધ્વી એની નિશ્રા પ્રાપ્ત થાય, જ્ઞાનીઓની નિશ્રા પ્રાપ્ત થાય. સ્થિરવાસ મોટા ભાગે આ જ દિવસોની અંદર થતો હોય છે. અને એ સ્થિરવાસના કારણે જ્ઞાનીઓનો સહજ સંપર્ક કન્ટિન્યુઅસ રહી શકે છે રોજ. બાકી તો સાધુઓ નવકલ્પી વિહાર કરે અને એક જગ્યાએ આટલો લાંબો સમય કોઈ સાધુ ભગવંત રહે નહીં, નિશ્રા મળે નહીં. 4 મહિના સુધી જ્ઞાનીઓની નિશ્રા. અને જ્યારે જ્ઞાનીની નિશ્રા હોય ને, એટલે આ બધી આરાધના સારી રીતે થાય. એની અંદર વિશિષ્ટ ચોમાસાની અંદર આ મહાપર્વ એવું છે જેની અંદર 8 દિવસોની અંદર ઉત્કૃષ્ટ જ્ઞાનની આરાધના થાય. કેમ? તો કે કલ્પસૂત્ર જે આગમ કહેવાય છે, 45 આગમની અંદર પણ કલ્પસૂત્ર જે આગમ છે ને, એ આગમનું બહુ મહાત્મ્ય છે. આગમોનું વર્ણન અત્યારે કરવું તમને કે શું આગમ છે. અત્યારે આપણા 45 આગમો, પેલા 84 આગમ હતા, ઘણું બધું જ્ઞાન હતું, 14 પૂર્વ પણ હતા. થોડુંક એનો ઇતિહાસ કહી દઉં તમને. એટલે આપણે જે ધર્મશાસ્ત્ર ભણીએ છીએ, સાંભળીએ છીએ, ઘણી વખત ઘણા જીવોને એ પ્રશ્ન થાય, ક્વેશ્ચન થાય, પ્રભુને તો લગભગ 2500 કરતા પણ વધારે વર્ષ થયા. 2500 વર્ષ, બહુ લાંબો કાળ. આટલા વખત પહેલા ભગવાને શું ઉપદેશ આપ્યો હતો, એક્ઝેક્ટલી આપણે જે સાંભળીએ છીએ, વાંચીએ છીએ ધર્મશાસ્ત્રની અંદર, આટલો લાંબો સમય થયો તો ઘણું બધું બદલાઈ ગયું હશે ને. એવું ને એવું તો ક્યાંથી રહ્યું હોય? ઘણાને આવો એક મનની અંદર સવાલ પેદા થાય. એટલે અત્યારે જે આપણને આગમ અને શાસ્ત્રો પ્રાપ્ત થાય છે, મેઇન આગમો, એની હકીકત શું છે? આપણે કહીએ ને કે પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ. કોણે કહ્યું છે ને
આપણે જે સાંભળીએ છીએ કોણે કીધું છે એની ઉપર જો આપણને વિશ્વાસ આવે ને, તો આપણે જે સાંભળતા હોઈએ ને એની ઉપર આપણને અહોભાવ અને શ્રદ્ધા વધે. અને એટલા માટે જ બહુ ટૂંકો આગમનો ઇતિહાસ બતાવું. શ્રદ્ધા સ્થિર કરવા, શ્રદ્ધા દ્રઢ કરવા, આ બહુ જરૂરી છે. પ્રભુના સમયમાં અને પ્રભુના સમય પછી પણ થોડો સમય સુધી મેધા, પ્રજ્ઞા, યાદ શક્તિ, બુદ્ધિ બહુ ઘણું હતું. આપણે ત્યાં 7 સાધ્વીઓનું દ્રષ્ટાંત આવે છે. યક્ષા, યક્ષદિન્ના, ભૂતા, ભૂતદિન્ના, શેણા, વેરણા અને રેણા. આ 7 સાધ્વીજી ભગવંતો હતા ને, જે સ્થુલીભદ્રજીના બહેનો હતા. અને એની પ્રજ્ઞાનું, એમની યાદ શક્તિ, મેમરી પાવર, એનું વર્ણન શાસ્ત્રોની અંદર છે. એમાં યક્ષા સાધ્વીની મેમરી એટલી શાર્પ મેમરી હતી. કોઈ પણ શાસ્ત્ર એક વખત, માત્ર એક વખત સાંભળે, એઝ ઇટ ઇઝ, કાના માત્રનો પણ ફરક કર્યા વગર એ આખે આખું એને યાદ રહી જાય. ભલે તમે કલાક બોલો, 2 કલાક બોલો, 3 કલાક બોલો, 4 કલાક બોલો, શાસ્ત્ર, કઠિનતમ શાસ્ત્ર, કેવી મેધા અને પ્રજ્ઞા એ વખતે સાધુઓ અને સાધ્વી ભગવંતોની અંદર હતી ને, એનો આ દાખલો છે આપણે ત્યાં, કે યક્ષા સાધ્વીની આવી મેધા હતી. બીજા નંબરના સાધ્વી હતા, બીજા નંબરના બેન, એ 2 વખત સાંભળતા, ત્રીજા 3 વખત સાંભળતા, ચોથા 4, યાવત 7મા સૌથી નાના બેન હતા, એ 7 વખત સાંભળતા અને બધું એમને યાદ રહી જતું. મેક્સિમમ 7 વખત સાંભળવાની જરૂરત પડતી. તો એ વખતે આવી અદ્ભુત પ્રજ્ઞાવાળા કાળ એવો હતો ને. અને એટલા માટે શાસ્ત્રો લખવાની એ વખતે જરૂરત જ નહોતી. સાંભળવા વડે કરીને જ બધું યાદ રહેતું. એટલે શાસ્ત્રોને શ્રુત જ્ઞાન કહેવાય છે. શ્રુત એટલે સાંભળવું, મેઇન શ્રુત જ્ઞાન, સાંભળવાથી જે પ્રાપ્ત થઈ જાય તે. 45 આગમો, 14 પૂર્વો, આ બધું શું જ્ઞાન હતું ને 14 પૂર્વોની અંદર, એ પણ થોડીક ચર્ચા કરીશું. ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થશે આપણને. માત્ર સબ્જેક્ટ, એની અંદર શું સબ્જેક્ટ હતો ને એ પણ સાંભળીશું તો આપણી પ્રજ્ઞાનો વિકાસ થશે. કારણ કે વાત કલ્પસૂત્રની કરવાની છે. અને કલ્પસૂત્રની સામાન્યપણે હું વાત કરું ને એના કરતા થોડુંક વિસ્તારથી બેઝ બનાવીને વાત કરું તો કલ્પસૂત્ર જે પછી આ 7 દિવસની અંદર આપણે સાંભળીશું, એ કલ્પસૂત્ર પ્રત્યે આપણને અહોભાવ, વિશેષ વિશેષ શ્રદ્ધા. કારણ કે કલ્પસૂત્ર મૂળ સૂત્રોની અંદર, પાછળથી લખેલી ટીકાની વાત નથી કરતો. મૂળ જે સૂત્ર છે કલ્પસૂત્ર, એ મૂળ કલ્પસૂત્રના સમાપન કરતી વખતે 14 પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ સ્વામી એમને વર્ણન કરતા બતાવ્યું છે કે કોઈ જીવ ભાવપૂર્વક એક વખત કલ્પસૂત્ર સાંભળે, 2 વખત સાંભળે, 3 વખત સાંભળે, યાવત 21 વખત સાંભળે, કોઈ એક વખત સાંભળે ને એનું કલ્યાણ થાય, એટલી આત્મશુદ્ધિ કલ્પસૂત્રને સાંભળતા થાય. પણ કોઈ જીવ જો 21 વખત સાંભળે ને, તો એની અંદર કીધું છે મૂળ સૂત્રની અંદર
વર્ણન છે કે એની ધીરે ધીરે કરીને એટલી આત્મશુદ્ધિ થઈ જાય કે વધારેમાં વધારે 7 ભવની અંદર એ પોતાની આધ્યાત્મિક ઉન્નતિ એને સંપૂર્ણ કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકે. એટલે મોક્ષ પ્રાપ્ત કરવા માટે જે ઉચિત પરિણામની શુદ્ધિ જોઈએ, કારણ કે મોક્ષ આખું પરિણામ ઉપર નિર્ભર છે. અને એટલા માટે જ આ જે મહાપર્વ છે ને એને પર્યુષણ કીધું છે. એટલા માટે જ પર્યુષણ કીધું છે. જે શબ્દોના અર્થો હું બતાવી રહ્યો હતો. પરી ઉષ અન. ઉષ એટલે બાળવું. પરી એટલે વિશેષતાથી, સારી રીતે, ચારે તરફથી, સંપૂર્ણ રીતે. પરી ઉષ અન એટલે કે વિશેષ વિશેષ પ્રકારે 8 કર્મને, અશુભને, પાપને જે 8 દિવસોની અંદર આરાધના વડે કરીને બાળવામાં આવે, 8 કર્મોને બાળી નાખવામાં આવે. એટલે કે મેક્સિમમ 8 કર્મોની નિર્જરા જે દિવસોની અંદર કરવાની છે, એ પર્વને પર્યુષણ પર્વ કહેલું છે. આ પહેલો અર્થ થયો. બીજો અર્થ છે પરિવશ અન. વશ શબ્દ સંસ્કૃત શબ્દ છે, વશ, વસવું, રહેવું, એનો અર્થ થાય. પરિવશ અન પર્યુષણ એટલે કે એનો અર્થ એ થાય વધારે સારી રીતે આત્મભાવની અંદર, આત્મશુદ્ધ પરિણામની અંદર, એટલે કે પોતાના આત્માની અંદર રહેવાનું. જે 8 દિવસોની અંદર લક્ષ્ય બનાવીને બરાબર પ્લાનિંગ કરીને કે હું કેવું બધું પ્લાનિંગ કરું કે જેથી કરીને 8 દિવસ હું મારા આત્મામાં રહું. બાકી તો આપણે બધું આ સંસાર ભાવમાં જ છીએ. ધર્મ કરીએ કે ધર્મ ન કરીએ તો પણ લગભગ મોટા ભાગે આપણા ભાવો સંસાર ભાવો છે. પણ પર્યુષણ એ એમ બતાવે છે કે હે જીવ, તું તારા આત્મભાવની અંદર એટલે કે તારામાં ક્યારે વસશે? પરમાં તો તું વસે જ છે. અને પરમાં તું વસ્યો છે એટલા માટે જ કરીને આ જન્મ, જરા ને મૃત્યુ એનો એન્ડ નથી થયો. હવે તું પોતાની અંદર વસવાટ ચાલુ કર. અમેરિકામાં આવ્યા, ઘર નહોતું, અને પછી થોડાક 2 પાંદડે થયા એટલે થોડાક કમાયા, અને પછી આયોજન કર્યું કે હું શું કર્યું બોલો? સૌથી પહેલા ઘર લેવાનું આયોજન કર્યું ને, તમારું ઘર. સાચું બોલજો, તમારા પોતાના ઘરમાં જે દિવસે તમે ઘર લીધું હોય ને, તમારા પોતાના ઘરની અંદર તમે વસવાટ જે દિવસે પહેલો પગ મૂક્યો, કેવો આનંદ હતો એ દિવસો યાદ કરો. એ તમારું નહોતું ઘર, એ તમારું ઘર નથી. એ તો પૂતગલનું ઘર છે. પૂતગલ છે. આ પૂતગલ છે ને, શરીર એટલે પૂતગલ. એ પૂતગલને વસવાટ કરવા માટેનું તમે એ ઘર બનાવ્યું છે. આત્માનું ઘર એટલે શું? પૂતગલનું ઘર બનાવતી વખતે જે ઘર બનાવ્યા પછી કોઈ દિવસ કાયમ માટે રહેવાનું નથી. तिनका तिनका महल बनाया, बंदा कहे घर मेरा, ना घर मेरा ना घर तेरा, चिड़िया रईन बसेरा. આ તો ચકલીઓ માળો બનાવે ને,
માળામાં ક્યાં સુધી રહે? ઈંડા મૂકે, બચ્ચા થોડા મોટા થાય ને, જોજો ચકલીઓ, આ પક્ષીઓ છે ને, માળામાં ત્યાં સુધી રહેશે. જેવું બચ્ચા થોડા મોટા થાય, ઉડતા થયા ને, પછી એ માળો છોડી દે છે. પછી તો ઝાડ ઉપર એમને એમ કોઈ જગ્યા એવી રીતના રાતવાસો કરે. કાયમ એ જે બનાવેલું છે ને એની અંદર કાયમ ન વસવાટ કરે, થોડા સમયનો વસવાટ. મારે આજે છે ને બધું ટેમ્પરરી વસવાટ છે આ બધો. મારે તો આત્માના ઘરની અંદર વસવાનું શરૂઆત કરવી છે. પર્યુષણ, સારી રીતે આત્મામાં વસવાનું પ્રારંભ જે કરવાનું છે એ આ દિવસોની અંદર કરવાનું છે, અથવા તો વધારેમાં વધારે મેક્સિમમ આત્મા ભાવોની અંદર રહેવાનું છે. એટલે એને કીધું છે પર્યુષણ. કાયિક રીતે, માત્ર કાયિક રીતે એટલે શરીરથી બાહ્ય ક્રિયા કરવાની છે. બાહ્ય ક્રિયા કરવાની છે, વિશેષ વિશેષ. પણ લક્ષ્ય બાહ્ય ક્રિયાનું નથી. લક્ષ્ય અંદર આભ્યંતરનો છે, એ ભૂલી નથી જવાનું. આપણે શું કરીએ છીએ, લગભગ અત્યારની પદ્ધતિ શું છે આપણી? મેક્સિમમ આપણે બાહ્ય ક્રિયા કરીને સંતોષ માની લઈએ છીએ. મેં પર્યુષણ પર્વ ઉજવી લીધા. આ સામાન્ય પર્વો જેવા પર્વ નથી, એને પર્વ રાજ કીધું છે. સામાન્ય પર્વો આપણે ઉજવીએ છીએ. આ પર્યુષણ મહાપર્વને આત્મસાત કરવાના છે. આ ફરક છે. એ ફરકને આપણે અંતર હૃદયની અંદર બરાબર સારી રીતે ઓતપ્રોત કરી લેવાનું છે. નહીં તો અત્યાર સુધી ઘણા પર્યુષણ આપણે કર્યા ને? કર્યા કે નહીં કર્યા? પર્યુષણ પર્વ જે જીવનને પરિવર્તન કરે, પર્યુષણ પર્વ બરાબર સારી રીતે મનાવીએ પછી એનું જીવન, એની અંદર એક લક્ષ્ય જે છે એ લક્ષ્ય બંધાઈ જાય. અંતે આ સ્થિતિની અંદર મારે પહોંચવું છે, આવું દ્રઢ થઈ જાય. બધું કરવાનું. પરંતુ એની સેન્ટરની અંદર મારે આત્મકલ્યાણ માટે આ મનુષ્ય જન્મનો મહામૂલો સમય મને પ્રાપ્ત થયો છે. ભોગ વિલાસ, સંસાર, સંસારિક ભાવો જન્મે જન્મે જીવ કરે છે. આહાર નિદ્રા ભયમૈથુનમ ચ સામાન્યમે તત્પશુભિર્નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભિ સમાના. સ્પષ્ટ રીતે કીધું છે જ્ઞાનીઓએ. આહાર, નિદ્રા, ઇન્સિક્યુરિટી, સંસાર વસાવવો, એ આ બધું મનુષ્ય અને પશુઓની અંદર કોમન છે. આપણે આહાર કરીએ છીએ, પશુઓ પણ એન્જોય કરે છે આહારને, પક્ષીઓ પણ એન્જોય કરે છે. એની અંદર કઈ આપણે જ આહાર કરીએ છીએ ને એ લોકો આહાર નથી કરતા એવું નથી. આપણે આરામ કરીએ છીએ, એ લોકો આરામ કરે છે. આપણો સંસાર છે, આપણી ફેમિલી છે, પશુઓની પણ પોતાની ફેમિલી છે. આપણને ફેમિલી પ્રત્યે રાગ અને દ્વેષ છે, બંને છે. એવી રીતના પશુઓને પણ ફેમિલી પ્રત્યે રાગ અને દ્વેષ છે. આપણે કાલ માટેની ચિંતા થાય છે, ઇન્સિક્યુરિટી. પશુઓને પણ ભય સંજ્ઞા છે. આપણામાં ને પશુમાં ફરક એક છે મોટો.
ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભે સમાના. ધર્મ એક માત્ર એવો છે જે ચોખ્ખી ભેદ રેખા પશુઓમાં અને મનુષ્યોની અંદર કરે છે. પશુ પંખીઓની અંદર, જીવ જંતુઓની અંદર કોઈ ધર્મ નથી બચારાને. એવો જન્મ પ્રાપ્ત થયો છે કે એવી બુદ્ધિ, એવી અવેરનેસ, એવી સમજણ પ્રાય કરીને એ જીવનની અંદર મળી જ નથી શકતી. એ જે પ્રજ્ઞાનો વિકાસ થાય છે ને, એ માત્ર આ મનુષ્ય જન્મની અંદર થાય છે. માત્ર આ જન્મની અંદર. અને એટલા માટે જ પર્યુષણ પર્વ આવે ને, જો એને સારી રીતે સમજીને એ પર્યુષણ પર્વને આત્મસાત કરે. અને કરવાનું શું છે તો કીધું 3 વસ્તુ, 3 અર્થ બતાવ્યા. પર્યુષણ કે પર્યુષણ પર્વની અંદર એવું હું કંઈક કરું કે જેથી કરીને વધારે ને વધારે નિર્જરા કરું. પર્યુષણનો પહેલો અર્થ એ છે ઉષ, એટલે કે બાળવું શેને તો કે કર્મને. વધારે વધારે કર્મને બાળી નાખો એટલે કે નિર્જરા કરી દઉં. પર્યુષણ. બીજું સમ, એટલે કે આત્મભાવની અંદર રહેવું. હું એવા પરિણામ મારી અંદર પ્રગટાવું કે જેથી કરીને હું મારી અંદર, મારા આત્મભાવોની અંદર મેક્સિમમ રહું. એટલે પર્યુષણની અંદર શું કરવું અને શું ન કરવું, આનો વિવેક આપણે કરવાનો છે. કે શું કરવું તો કે મેક્સિમમ સ્વાધ્યાય કરવું. એટલે જ તમે જોજો પર્યુષણની અંદર એકમાત્ર આ પર્વ એવા છે, બીજા કોઈ પર્વ એની અંદર એવું નહીં થતું હોય કે મહારાજ સાહેબ 2 વખત અને બહુ લાંબા લાંબા પ્રવચન કરે. નોર્મલ પ્રવચન કેટલું મહારાજ સાહેબનું રોજનું? 1 કલાક. પર્યુષણની અંદર 2 કલાક, ઘણી વખત 2.5 કલાક, ઘણી વખત 3 કલાક એક ટાઈમની અંદર. અને એ પાછા એવા 2 ટાઈમ પ્રતિ વ્યાખ્યાનો હોય, અમુક વ્યાખ્યાનો. મેક્સિમમ સ્વાધ્યાય કે હે જીવ, તું જેટલો સ્વાધ્યાય વધારે કરશે એટલો આત્મભાવની અંદર તું વધારે રહી શકશે. પરિવસન. અને વધારે સ્વાધ્યાય થઈ શકે એની અનુકૂળતા મારે કેવી રીતના કરવી? કારણ કે રોજની દૈનંદિની પ્રવૃત્તિ, એક્ટિવિટીઝ એટલી બધી છે. ચલો જમવા જ બેઠા, કેટલો ટાઈમ થાય? સાચું બોલજો આપણને. ઘણી વખત અડધો કલાક. દોસ્તારો ભેગા થયા તો કેટલો ટાઈમ જાય? હે જીવ, મેક્સિમમ સમય તને પ્રાપ્ત થાય કેવી રીતના? તો કે આહાર ઓછો કરી દે, એ સમય તું બચાવ. 8 દિવસ ઉપવાસ કર, આઈમ્બિલ કર, એકાસણું કર. અને એની અંદર એકાસણ પાછો વિવેક રાખવાનો. આપણે તો શું કરીએ ખબર છે? 3 ટાઈમમાં જે ન ખાતા હોય ને, મારી એકાસણું છે, બસ મારી એકાસણું છે. એટલે ચા પણ જુએ છે, રાબ પણ જુએ છે. મીઠાઈ તો એકાસણું છે ને થોડુંક. બોલો બોલો, ઠેકું રે. એટલે મીઠાઈ પણ જુએ છે, થોડુંક ફરસાણ તો જોવે બાજુમાં. એના વગર તો ખાવાના. એટલે નોર્મલ દિવસની અંદર 3 ટાઈમ જે ન ખાતો હોય ને, એવું બધું માલ મીઠાઈ એક આસરાની અંદર દબાવતો જ જાય, દબાવતો જ જાય, દબાવતો. એ જીવ
તું સમજ તો ખરો, તારે શું કામ કરવાનું છે? તપ પાછળ જે કારણ છે એને તપાસ, કે શું કામ તપ કરવું છે. મેઇન મુખ્ય તપ આહારની વાસનાને દૂર કરવા માટે છે. આહાર પ્રત્યે જીવને મેક્સિમમ આસક્તિ હોય છે. બધા પદાર્થોથી વધારે આસક્તિ એક જીવને આહાર પ્રત્યે હોય છે. નાનપણથી લગાવીને વૃદ્ધાવસ્થા પર્યંત આ આસક્તિ ટકે છે બધા જ ને. એ આહારની આસક્તિને ઓછી કરવા માટે મારે તપ કરવું છે. કર્મોની નિર્જરા કરવા માટે મારે તપ કરવું છે. વધારે મને આત્મભાવની અંદર રહેવા માટે જે સમય સ્વાધ્યાયનો મળવો જોઈએ, એ સ્વાધ્યાયનો સમય વધારે મેળવવા માટે કરીને મારે તપ કરવું છે. બોલો જોઈએ. આ 3 કારણો હોય તપ કરવા માટેના. ફલાણાએ અઠ્ઠાઈ કરી એટલે હું તે મારી મચડીને ખેંચી તાણીને અઠ્ઠાઈ કરું. એ તપને જૈન ધર્મની અંદર શબ્દ આપ્યો છે લાંઘણ. તપ નથી કીધું એને, ઉપવાસ શું કીધું છે એને? લાંઘણ કીધી છે. કે તપ નહીં, લાંઘણ છે. ઉપવાસ વગેરે તપ કોને કહેવાય? કારણ કે આ દિવસોની અંદર આ તો વસ્તુ આપણે સમજવાની છે. સ્વાધ્યાય, ક્રિયા, ધ્યાન, આ બધું જ જે થવું જોઈએ એ થાય, એ બધું કરી શકીએ, કરવાની શક્તિ રે એટલા પ્રમાણની અંદર ઉપવાસ, 2 ઉપવાસ, 3 ઉપવાસ વગેરે કરવાના છે. અને જ્યારે તપશ્ચર્યા કરીએ ત્યારે શું ન થવું જોઈએ? તપશ્ચર્યા કરે એટલે ટાઈમ થોડોક વધારે મળે. પછી લાંબી તપશ્ચર્યા હોય તો ઘરે જ બેઠા હો તમે, હા કે ના? એટલે પછી ઘરે બેઠા શું કરીએ આપણે? હે? ટીવી. બોલો જોઈ. પરિવસન, તારે આત્માની અંદર વસવાનું છે. નોર્મલમાં જેટલું ટીવી ન જોતા હોઈએ, ઉપવાસ કરીને અઠ્ઠાઈ કરીને એટલું ટીવી એ દિવસોની અંદર જોઈ કાઢીએ. જીવ તું શું કરે છે એ તો વિચાર કર. આ ગતાનુગતિક તપ કહેવાય. એક ઘેટું બીજા ઘેટાની પાછળ, બીજું ઘેટું ત્રીજા ઘેટાની પાછળ, આમ ચાલે, ઘેટા ચાલ. એવું તપ નથી કરવાનું. તપ કરે ત્યારે એ દ્રઢ અંદરથી ભાવ ઉત્પન્ન થવો જોઈએ કે હું તપ કરું છું. તપના દિવસોની અંદર મારે જે બાહ્ય ભાવો છે, જેના કારણે મારા મનના પરિણામ મલિન થાય છે, એવા મનોરંજન એના સાધનોથી મારે દૂર રહેવું છે. ટીવી નહીં. આજકાલ તો ટીવીની જરૂરત નથી. ઘણા કેવા પાછા હોશિયાર, ટીવી નથી જોતો, ચોંટો રે આખો દિવસ. બધાને ખબર છે. બોલો જોઈ. એટલે જે નથી કરવાનું ને એનાથી દૂર રહેવાનું છે. પરિવસન. અને ત્રીજો અર્થ છે પરિશ્રમન. શ્રમ એટલે કે સમભાવ, સામ્ય ભાવ, સમતાનો ભાવ, સમતાનો વિકાસ, કસાયોનું ઉપશમન. જે દિવસોની અંદર વિશેષ સમતાનો ભાવ અંદર પ્રગટાવવાનો છે, એવા પ્રકારનું જે મહાપર્વ, એનું નામ કહેવાય પર્યુષણ મહાપર્વ. અને એ દિવસોની અંદર વિશેષ કરીને 45 આગમની અંદર ચતુર્વિધ સંઘ માટે, માત્ર સાધુ માટે નહીં, માત્ર સાધ્વી માટે નહીં. કારણ કે આ 45 આગમની અંદર આ આગમ સૂત્ર એવું છે કે જે ચતુર્વિધ સંઘ માટે બહુ કામનું છે. બાકી અમુક આગમો હોય, જેવી રીતના આચારણ સૂત્ર છે, તો વિશેષતા એક કોના કામનું છે?
તો કે એ મહારાજ સાહેબના કામનું એટલા માટે છે કારણ કે એની અંદર સાધુએ કેવા આચરણ આચરવા જોઈએ ને કેવું ન કરવું જોઈએ એનું વિસ્તારથી આચાર દર્શન કરાવ્યું છે, એટલે એનું નામ છે આચારાંગ સૂત્ર. એટલે એ આપણે સાંભળી શકાય. ઘણી બધી વસ્તુ એની અંદર એવી છે આચારાંગમાં પણ કે જે આપણે સાંભળીએ તો આપણને ઘણું બધું શીખવાનું ને સમજવાનું મળે. પણ મેઇન કોનું છે? મેઇન મહારાજ સાહેબ માટેનું છે. એટલે ઘણા બધા આગમસૂત્ર આવા જ છે. એની અંદર મુખ્યપણે મહારાજ સાહેબ માટેની વાત હોય. અમુક ચરિત્ર ગ્રંથો છે, ઉવાસક દસાંગ, અંતગળ દસાંગ, ચરિત્ર કથાઓ છે એની અંદર. કલ્પસૂત્ર 45 આગમોની અંદર કલ્પસૂત્રની વિશેષતા એ છે કે એ ચતુર્વિધ સંઘ માટે બધા માટે એક સરખું કામનું છે. એની અંદર પવિત્ર પુરુષોના, તીર્થંકર પરમાત્માના આધ્યાત્મિક રીતે જીવન ચરિત્ર બતાવ્યા છે. અને આ પવિત્ર કલ્પસૂત્ર એનો ઉદ્ધાર કોણે કર્યો છે? ઉદ્ધાર, રચના અને ઉદ્ધાર શબ્દની અંદર ફરક છે. રચના એટલે આપણે એમ કહીએ કે એમને નવું કંઈક બનાવ્યું હશે, અને ઉદ્ધાર એટલે શું? તો કે પેલા જે આગમો હતા એમાંથી અમુક ભાગ અલગ કાઢીને અલગ રૂપે બનાવ્યું છે. જૂનું પણ એને થોડુંક મોટા આગમમાંથી એટલો વિભાગ જે મેઇન અમુક રીતે જરૂરી હતો એને અલગ કર્યો, તો એને ઉદ્ધાર કહેવાય. એક કલ્પસૂત્રનો જે ઉદ્ધાર છે ને એ આજથી લગભગ 2300 વર્ષ કરતા થોડોક સમય વધારે થયો. શ્રુત કેવલી, પંચમ શ્રુત કેવલી, જે 14 પૂર્વના જાણકાર હતા એવા ભદ્રબાહુ સ્વામીએ દશાશ્રુત સ્કંદ નામના આગમમાંથી એને અલગ કર્યું. એટલે એમને તે પોતાની કઈ સ્વતંત્ર રચના કરી છે એવું નથી પાછું. એટલે આપણને વધારે એના પ્રત્યે થાય કે અચ્છા આ તો મૂળ આગમ સૂત્ર છે, પ્રાચીનતમ. વધારે શ્રદ્ધા માટે વાત 45 આગમની પણ થતી હતી કે એ આગમ સૂત્રો જે છે એ આજે લખાયેલા છે તો એની હિસ્ટ્રી શું છે? એની અંદર કઈ ફેરબદલ થયું હોય એવી સંભાવના ખરી? કે કીધું હોય ભગવાને કંઈક અલગ અને અત્યારે મોટા ભાગનું એની અંદરથી ઘણું બધું ચેન્જ થઈ ગયું હોય એવું ખરું? તો કે ના, એવી શક્યતા નથી. કેમ? તો એનું રીઝન તમને સ્ટેપ બાય સ્ટેપ આખું બતાવું. અત્યારે જે આપણને મળે છે ને એની હિસ્ટ્રી કેવી છે? ઘણો લાંબો સમય એવું ચાલતું હતું કે ગુરુ ભગવંત શાસ્ત્ર પાઠ કહે ને સામેવાળાને તરત જ યાદ જ રહી જતું. આપણે કેવું કમ્પ્યુટરની અંદર કે એક જગ્યાએથી કોપી કરી અને બીજી જગ્યાએ જેવું પેસ્ટ કર્યું એટલે બધું જ જે પણ ડેટા હોય એ સીધા આની અંદર ટ્રાન્સફર થઈ જાય. કેપેસિટી. જૂના જમાનામાં કેવું ચાલતું હતું? તો કે જૂના જમાનામાં એવું તો કે ડેટા ટ્રાન્સફર કરવા હોય 1 GB આખો દિવસ થઈ જાય, ત્યારે માંડ ટ્રાન્સફર થતા. ખબર હશે તમને. અત્યારે કેવું છે તો કે 1 GB ટ્રાન્સફર કરવા હોય તો આમ પલક ઝપકાવો તરત ટ્રાન્સફર થઈ જાય. ટેકનોલોજી વિકસિત થઈ એટલી એવી રીતના. એટલે સ્પીડ વધી ગઈ. ટેકનોલોજી જેમ વિકસિત થઈ એમ સ્પીડ વધી ગઈ. મેમરી પાવર જેમ ઘટ્યો તેમ સ્પીડ ઘટી. આખું ઊંધું થયું. હા, માનવ મનની સાથે આખું ઊંધું થયું. માનવ મનની સાથે શું થયું કે એ જમાનાની અંદર મેમરી પાવર બહુ જબરદસ્ત હતો, એટલે જે ગુરુની અંદર જ્ઞાન હોય ને શિષ્યની અંદર આમ તરત જ ટ્રાન્સફર થઈ જતું. ચોપડીઓની જરૂરત જ નહોતી પડતી. સાંભળ્યું અને તરત જ યાદ રહી ગયું. અહીંયા ગુરુ ભગવતની મેમરીમાં હતું, ત્યાંથી કોપી એન્ડ પેસ્ટ થયું શિષ્યની અંદર. એટલે 14 પૂર્વનું જ્ઞાન પણ એ વખતે બહુ કઠિન નહોતું. અને આવું લગભગ ઘણા ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ 160 વર્ષ સુધી
ઝાઝો ફરક ના પડ્યો. પણ 160 વર્ષના ગાળાની અંદર અમુક યુદ્ધો પણ થયા ભગવાન મહાવીરની નિર્વાણ પછી. એટલે યુદ્ધો થયા ને એ વખતે સાધુઓની અંદર સ્વાધ્યાય વગેરેની અંદર વિક્ષેપ પડ્યો. કારણ કે વોર થતો હોય ને, જે જગ્યાએ આપણે રહેતા હોઈએ ત્યાં વોર થાય ને, એટલે જીવન જરૂરિયાતની વસ્તુઓ તો ન મળે, પણ એ વખતે મન પણ આપણું શાંત ન રહી શકે. એ તો યુદ્ધની વિભીષિકા આપણે જોઈ નથી ને, એટલે આપણને ખબર નથી. આપણે તો બહુ સારી જગ્યાએ વસીએ છીએ, એટલે આપણને આ તકલીફની ખબર જ નથી કે વોર થાય તો શું થાય. થોડું ઘણું જે ન્યૂઝથી આપણે વાંચીએ ત્યારે આપણે બચારાની આવી હાલત છે. એ વખતે આપણે ત્યાં હોઈએ ને, આપણને કાંઈ મગજમાં ન આવે. તોય તે શ્રુત જ્ઞાન સાધુ ભગવંતોએ ખાસ્સું સંભાળીને રાખ્યું. પણ એ વખતેના આચાર્ય ભગવંતો અને એમને થયું કે શ્રુત જ્ઞાનને થોડુંક વ્યવસ્થિત કરવું પડશે. અને જે સંપૂર્ણ શ્રુત જ્ઞાની છે, કમ્પ્લીટ જેને જ્ઞાન છે શ્રુતનું, 14 પૂર્વનું, એમની નિશ્રાની અંદર બધા સાધુએ ભેગા મળવાનું અને ભેગા મળીને એ ઠીકઠાક કરવાનું. ભગવાન મહાવીરના નિર્વાણ પછી 160 વર્ષ પછી ભદ્રબાહુ સ્વામી પંચમ શ્રુત કેવલી એમની નિશ્રાની અંદર 12 અંગ દ્વાદશાંગી એને વ્યવસ્થિત કરવામાં આવી. અને ત્યારે બધાને, કારણ કે નહીં તો શું થતું કે ભાઈ બહુ જ ઓછા જે છે એમને પ્રોપર ખબર છે, અને બીજાને જે ખબર છે એની અંદર થોડું ઘણું ઓછું વધતું થયું છે. એટલે એકદમ પ્રજ્ઞા પુરુષો હતા, એમાંથી મેઇન ભદ્રબાહુ સ્વામી હતા. 14 પૂર્વનું જ્ઞાન ફરીથી એમને બધા સાધુઓને સારી રીતે વ્યવસ્થિત કરીને આપ્યું. જેની જેટલી યોગ્યતા હતી એ જીવોને એટલું પ્રાપ્ત થયું. પછી કાળનો પ્રભાવ થોડુંક તો જ્ઞાન, મેમરી પાવર ઘટે. જેમ ટેકનોલોજી વિકસિત થઈ તેમ મેમરી પાવર ને બધું વધ્યું. એવી રીતના જેમ પડતો કાળ આવ્યો તેમ માણસની મેમરી પાવર ડાઉન થતો ગયો. ભગવાન મહાવીરના નિર્વાણ પછી 300 વર્ષે બીજી વખત સાધુ સાધ્વીઓ ભેગા થયા. આપણા સાધુ સાધ્વી ભગવંતો છે ને, કે પરમાત્માની વાણીની અંદર કાંઈ પણ વસ્તુ આડી અવડી ઘૂસી ન જાય, એના માટે જે મહાન આત્માર્થી આચાર્ય ભગવંતો હતા, શુદ્ધ બુદ્ધિથી, કે ભાઈ મારે તો આત્મકલ્યાણ કરવું છે, ને આત્મકલ્યાણ માટે પ્રભુએ જે કહ્યું છે ને એ એવું ને એવું અક્ષુણ રહે, એટલા માટે મારો પુરુષાર્થ મારે કરવો જોઈએ. એટલે પછીના આચાર્ય ભગવંતો, કારણ કે અલગ અલગ પ્રદેશોની અંદર અલગ અલગ જગ્યાએ વિચરતા હોય, એટલે બધાને ભેગા કરવામાં આવ્યા. ભગવાન મહાવીર પછી 300 વર્ષે ફરીથી બીજી વખત આ થયું. એને બીજી વાચના કહેવાય છે. મેઇન મુખ્ય 5 વાચનાઓ થઈ કન્ટિન્યુઅસ, આવી રીતના થોડા સમયના ગાળે. એમાં બીજી વાચનાની અંદર વર્ણન આવે છે કે મહામેઘવાહન મહારાજા ખારવેલ, જે બહુ મહાન જૈન રાજા થયો, અને એને પોતાનું નામ શું રાખ્યું હતું ખબર છે? મોટો રાજા હતો. એને પોતાનું નામ રાખ્યું હતું ભિક્ષુરાય. ભિક્ષુરાય એટલે હું ભિક્ષુ એટલે કે સાધુઓનો સેવક. બોલો, આટલો મોટો મહાન રાજા સમ્રાટ અશોક, એને જેવી રીતના પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો, એવી રીતના જૈન રાજા ખારવેલ, મહામેઘવાહન મહારાજા ખારવેલ, એને એવી રીતના પોતાના સામ્રાજ્યનો વિકાસ કર્યો હતો. કલિંગ દેશનો અધિપતિ હતો એ. પરંતુ એને પરમાત્માના વિતરાગ ધર્મ પ્રત્યે, શ્રુત જ્ઞાન પ્રત્યે એટલો અદ્ભુત અહોભાવ હતો. એ રાજા હોવા છતાં પણ શ્રાવક તરીકેનું જે કર્તવ્ય છે ને, એ આપણને ખ્યાલ આવ્યા નથી કે એક શ્રાવક તરીકે મારું કર્તવ્ય શું હોવું જોઈએ, મારે શું કરવું જોઈએ, કે જેથી કરીને હું મારું આત્મકલ્યાણ કરું અને અનેક આત્માના કલ્યાણની અંદર હું પણ કંઈક નિમિત્ત બનું. શ્રાવક તરીકેનું જીવને આ અંદર કર્તવ્ય હોવું જોઈએ. ઓલો આટલો રાજા હતો, અને રાજાને કેટલા કામ હોય? આપણે થોડાક કામ હોય ને, પર્યુષણ છે પણ મારે થોડુંક
કામ છે ને, એટલે આજે તો હું નહીં આવું, કે આજે તો આ કામ નહીં કરું. અરે જીવ, જેને આત્મકાર્ય કરવાનું છે ને, આવા દાખલા લેવાના છે આપણે, કે મારે આત્મકાર્ય કરવું છે એટલે મારે કરવું છે. અને બધા વિઘ્નોને જીતીને મારે આત્મકાર્ય કરવું છે. વિઘ્નો તો આવવાના જ છે. સંસારમાં બેઠા એટલે આપણને ધર્મની અંદર વિઘ્ન આવવાના, આવવાના અને આવવાના. આટલું યાદ રાખજો. એટલે એ બાના, એને જીતવાનો પ્રયાસ કરવાનો. આવા બાના મગજમાં આવે ને ત્યારે એને જીતવાનો પ્રયાસ કરવાનો આપણે. એ પુરુષાર્થ આપણો છે, ધર્મ પુરુષાર્થ. એને આચાર્ય ભગવંતોની વિનંતી કરી રાજાએ. અને કુમરી પર્વત એ કાઈ નિસ્દી પણ કહેવાતું, મોટું તીર્થ કહેવાતું એ વખતે. અને એનું રીઝન હતું, પ્રભુનું નિર્માણ થયું અને એ પછી એમને એમના શરીરને અગ્નિદાહ આપ્યો. તો અગ્નિદાહ આપે એ પછી અમુક દાઢ વગેરે દેવતાઓ લઈ જાય, એને બહુ પવિત્ર માને. પરંતુ એમના જે અસ્થિ જે છેલ્લે હોય ને, જેને આપણે બોન કહીએ, એને પણ અતિ પવિત્ર માનીને એ વખતેના મહાન જે રાજાઓ હતા પ્રભુના સમયમાં, એ મહાન રાજાઓએ એ અસ્થિને બહુ સારી રીતે પ્રિઝર્વ કરીને એ કુમરી નામના પર્વત ઉપર પવિત્રપણે એની સ્થાપના કરી હતી, કે આ પ્રભુના અસ્થિ છે. આમ પૂતગલ છે પણ પ્રભુ. અને એટલા માટે એની અંદરનું જે વાઇબ્રેશન હોય ને, એની અંદર પણ એક તાકાત હોય, ગજબની તાકાત, કે આપણે એની નજદીક જઈએ ને તો પણ આપણા ભાવ પરિવર્તનની અંદર શુભ નિમિત્ત બને. આપણે જોયું હશે, અમુક જગ્યાએ આપણે જઈએ ને તો આપણા ભાવ બહુ સારા થઈ જાય. વાતાવરણની અસર, જગ્યાની અસર જેમ થાય ને, તેમ પવિત્ર પુરુષોના શરીરના પૂતગલોની પણ અસર થાય. એ કાઈ નિસ્દી હતી. એટલે આચાર્ય ભગવંતોએ નક્કી કર્યું કે આ જ્યાં કાઈ નિસ્દી છે, આવી પવિત્ર જગ્યા છે, ત્યાં આપણે શ્રમણ સંમેલન, ચતુર્વિધ સંઘનું સંમેલન. અને એના આંકડા આવે છે આની અંદર, કે એ વખતે 200 જીનકલ્પી સાધુ, 300 સ્થવિરકલ્પી સાધુ, બધા જ્ઞાનીઓ પાછા, એમ તો બીજા તો હતા પણ આ જ્ઞાનીઓની સંખ્યા કહું છું. અને 300 જ્ઞાની સાધ્વીઓ, વળી પોતે ખારવેલ રાજા, એની રાણી, જે બહુ રાજાની રાણી પણ એને ધર્મ ભાવના ગજબનો હતો, એ રાણી વગેરે, શ્રાવક અને શ્રાવિકા, આખો ચતુર્વિધ સંઘ ત્યાં ભેગો થાય છે. અને એ વખતે મહાન જ્ઞાનીઓ હતા, સુસ્થિત, સુપ્રતિબદ્ધ, બલિસ્સહ, દેવાચાર્ય, ઉમા સ્વાતિજી મહારાજ, એનું નામ આપણે સાંભળ્યું છે, ઉમા સ્વાતિજી, જેમને તત્વાર્થ સૂત્રની રચના કરેલી છે, એ મહાપુરુષ પણ આ બીજી વાંચનાની અંદર ત્યાં હાજર હતા. એમાં 200 જીનકલ્પી સાધુ હતા. જીનકલ્પી એને કહેવાય. સ્થવિરકલ્પી અને જનકલ્પી વચ્ચેનું ભેદ બતાવતા કીધું છે કે જીનકલ્પી એટલે જીનેશ્વર પરમાત્માએ ઉત્કૃષ્ટ રીતે જે રીતે સાધના કરેલી એવી રીતના સાધના કરવાનો પ્રયાસ કરે. અને એની અંદર ઘણું બધું હોય. ઉત્કૃષ્ટ તપશ્ચર્યા હોય, ઉત્કૃષ્ટ તિતિક્ષા હોય, ઉત્કૃષ્ટ જ્ઞાન હોય, ઉત્કૃષ્ટ વૈરાગ્ય હોય. અને એમની તૈયારી પણ એટલી અદ્ભુત હોય. રાગ દ્વેષ ખૂબ જ ઓછા થયેલા હોય. અને પ્રાય કરીને એ લોકો બે જ વસ્તુ રાખે, એક ઓઘો અને બીજી મુપત્તિ. પ્રાય કરીને આ બે જ એમની પાસે. એટલે શરીર ઉપર કપડા પણ ધારણ ન કરે. મુપત્તિ હોય પણ શરીર ઉપર કપડા પણ ધારણ ન કરે. આવા સાધુઓને શાસ્ત્રની અંદર જીનકલ્પી સાધુ કીધા છે. સ્થવિરકલ્પી એ લોકોનું પારક્રમ જીનકલ્પી તુલ્ય ન હોય. એટલે જે ઉત્કૃષ્ટ સહન કરવાની તૈયારી, અથવા તો જે રાગ અને દ્વેષ ઉપર ખૂબ કાબુ કરેલો હોય, આવું ન હોય. અમુક ઓછું હોય. સ્થવિરકલ્પી એ લોકો કપડા પહેરે પણ ખરા, એને સ્થવિરકલ્પી કહેવાય. આમ
તો 200 જીણકલ્પી સાધુ હતા એ વખતે અને 300 સ્થૈરકલ્પી સાધુ હતા અને કોઈ ભેદ નહોતો. કારણ કે જીણકલ્પી તો એમ જ વિચાર કરે કે મારે રાગ દ્વેષને શાંત કરવા છે, તો હું જીનેશ્વર પરમાત્મા જેવું આચરણ કરી શકીશ. જો મારા રાગ ને દ્વેષ જો હું એની ઉપર જીતી નહીં શકું, તો બહારથી જો હું કંઈ પણ કરું એનો કાંઈ વિશિષ્ટ અર્થ ન થાય. કારણ કે મોક્ષ તો અંદરથી પરિવર્તિત થવાથી થાય છે, માત્ર બહારથી પરિવર્તિત થવાથી મોક્ષ થતો નથી. જીવ જે એમ સમજી નથી શકતો, એ ભ્રમણામાં રાચે છે કે હું બહારથી પરિવર્તિત થઈ જઈશ તો જ મને મોક્ષ થશે. પરંતુ જે વિતરાગી જ્ઞાન યુક્ત છે એ એમ સમજે છે કે મેઇન મુખ્ય તો મારે અંદરથી રાગ અને દ્વેષને ઓછા કરવા પડશે, અંદરથી પરિવર્તિત થવું પડશે, તો બાહ્ય પરિવર્તન મારા આત્મકલ્યાણ માટે સહયોગી બની શકશે. જો હું અંદરથી પરિવર્તિત નહીં થાઉં તો બાહ્ય પરિવર્તન એ મને એવો કોઈ સાથ નહીં આપી શકે. ભગવાન મહાવીરના નિર્વાણ પછી આર્યા, પોયણી વગેરે 300 સાધ્વીઓ, શિવંદ, ચૂર્ણક, સેલક આદિ 700 શ્રાવકો, એ જે ચતુર્ભુજ સંગત શેના માટે? તો કે આખું આગમ જ્ઞાન છે ને એને બરાબર વ્યવસ્થિત કરવું છે. તો આચાર્ય ભગવંતોએ ચૂપચાપ કંઈ લખી નહોતું નાખ્યું. આ ઇતિહાસ આપણને ખબર પડે ને ત્યારે આપણને શાસ્ત્રો પ્રત્યે, આગમ પ્રત્યે નિશંક ભાવ પ્રગટે કે અરે આવી રીતના આટલું ધ્યાન રાખીને પછી શાસ્ત્રો ઠીક કર્યા છે. તો તમેવ સચ્ચમ નિશંકમ જંજિણેહિમ પવ્યમ. હે પ્રભુ, તમે જે કીધું છે ને આજે અમને જે પ્રાપ્ત થાય છે આગમોની અંદર, તમેવ સચ્ચમ નિશંકમ, હે પ્રભુ આપે જે કીધું એ નિશંક એવી રીતના જ છે, સત્ય છે, સત્ય છે, સત્ય છે. હિસ્ટ્રીની અંદર નોંધાયેલું છે કે આવી રીતના 500 સાધુઓ હતા, 300 સાધ્વીઓ હતા, 700 શ્રાવકો હતા અને પૂર્ણમિત્રા જે ભિક્ષુરાજ એની મહારાણી હતી, પરમ શ્રાવિકા હતી, એ પૂર્ણમિત્રા વગેરે 700 શ્રાવિકાઓ પણ હતા. આપણે ત્યાં આવું મહત્વનું કાર્ય થતું ને, વિચાર કરો કે એ વખતે કોઈ ડિસ્ક્રિમિનેશન તો એ વખતે હતું જ નહીં પ્રભુના શાસનની અંદર. કે જો 500 સાધુ હતા તો 300 સાધ્વીઓ હતા, 700 શ્રાવક હતા તો 700 શ્રાવિકાઓ પણ હતા. આપણું કામ નથી કરવાનું, પ્રભુની વાણીનું કામ કરવાનું છે, પરમાત્માની વાણીને ઠીક કરવાની છે. એટલે આખો સંઘ, આટલો મોટો સંઘ હાજર હતો અને એ જે હાજર હતા ને એ બધા બહુ જ પ્રજ્ઞાની દ્રષ્ટિએ ઉચ્ચ ભૂમિકા ઉપર પહોંચેલા એવા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ હતા. અને એની વચ્ચે 11 અંગ અને જેટલું પૂર્વનું જ્ઞાન હતું એ પૂર્વનું જ્ઞાન આ બધું ઠીક કર્યું. એ વખતે આ બીજી વાચના હતી. કાળક્રમે, કારણ કે ભારતનો ઇતિહાસ યુદ્ધ વાળો ઇતિહાસ છે, સતત કન્ટિન્યુઅસ યુદ્ધો થયા છે. યુદ્ધો થાય ને એટલે હંમેશા ફરક પડે ને પડે. ભણવા વાળાની અંદર અને ભણવાની ક્રિયાની અંદર પણ થોડોક ફરક પડે. બધા પાછા છૂટા છવાયા હોય, એક જ જગ્યાએ ના હોય, એટલે પણ ફરક પડે. ભગવાન મહાવીરના નિર્વાણ પછી 827 થી 840 એ વચ્ચેનો કોઈક સમય, એની અંદર આચાર્ય સ્કંદિલ થયા અને આચાર્ય સ્કંદિલની નિશ્રાની અંદર માથુરી વાચના થઈ. અને એ વખતે પણ આવી રીતના ઘણા બધા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓની વચ્ચે ત્રીજી વખત આગમોને ફરીથી ઠીક કરવાની જરૂરત પડી, મેળવીને, પાઠ મેળવીને, અને પછી એને વ્યવસ્થિત કરે કે નહીં આ જ એકચ્યુઅલની અંદર છે. કારણ કે ઘણા બધા લોકો હોય એટલે પછી
એક વસ્તુનો સારી રીતે નિર્ણય થઈ શકે. ચોથી વાંચનાનું વર્ણન આવે છે આપણે શાસ્ત્રોની અંદર કે વલ્લભીપુર પાલિતાણાની પાસે છે. એ વખતે એની બહુ જાહો જલાલી હતી વલ્લભીપુરની. અને એ વલ્લભીપુરની અંદર ભગવાન મહાવીરના નિર્વાણ પછી 980 વર્ષ અથવા તો 993 વર્ષ બે દેવર્ધી ગણિત ક્ષમાશ્રમણ એમની નિશ્રાની અંદર આખા આગમના પાઠ એને ઠીકઠાક કર્યા. 500 આચાર્ય ભગવંત હતા એ વખતે. દેવર્ધી ગણિત ક્ષમાશ્રમણ આચાર્ય કાલક પણ હતા, જેને કાલકસુરી કહેવાય છે ને, પ્રસિદ્ધ એ કાલકસુરી. અને એ દેવર્ધી ગણિત ક્ષમાશ્રમણના સમયની અંદર ત્યાં સુધી ભાવ પ્રધાનતા હતી. ભાવ પ્રધાનતા એટલે શું? તો કે આપણો જે ધર્મ આખો હતો ને એની અંદર મેઇન મુખ્ય વસ્તુ ધર્મની અંદર ભાવ હતો. અને ભાવ ધર્મ માટે બે વસ્તુની જરૂરત પડે કે જીવને સતત જે પણ ધાર્મિક થયો એટલે એના પરિણામો છે ને વિશેષ શુદ્ધ થતા જાય. પરિણામો એટલે થોટ પ્રોસેસ. બહારથી જે કરવા જોયું છે એ કરતા જ હતા, ક્રિયાઓ કરતા હતા, પણ એની અંદર મેઇન વસ્તુ શું હતી તો કે પરિણામનું ધ્યાન રાખતા હતા. ફક્ત ક્રિયાઓ નહોતા કરતા. અત્યારે આપણે શું કરીએ છીએ બોલો? મોટા ભાગે આપણે ક્રિયા કરીએ છીએ, પરિણામનું આપણે બિલકુલ ધ્યાન નથી રાખતા કે મારો પરિણામ, મારો થોટ પ્રોસેસ બગડી રહ્યો છે. મેં ઉપવાસ કરેલો છે, મેં આઈમ્બિલ કરેલું છે, હું સામાયિક કરીને બેઠો છું, હું પ્રતિક્રમણ કરી રહ્યો છું, મારે મારા વિચારો બગડવા ન દેવા જોઈએ. હું ભગવાનની પૂજા કરી રહ્યો છું, હું ભગવાનની સ્તુતિ કરી રહ્યો છું, હું ભગવાનના દરબારમાં છું, મારે મારા પરિણામને સાચવવા છે. બોલો જોઈ, આનું ધ્યાન આપણને રહે છે ખરું? એ વખતે ત્યાં સુધી 14 પૂર્વમાંથી અમુક પૂર્વોનું જ્ઞાન હતું. એ પૂર્વોનું જ્ઞાન હતું અને કેવી રીતના પરિણામને ઠીક રાખવો એની સરસ મજાની ટેકનિક પણ હતી. બંને વસ્તુ જોઈએ. થોટ પ્રોસેસને બરાબર ઠીકઠાક રાખવા માટે જ્ઞાન અને ટેકનિક, આ બંને એની સહાયતા વડે કરીને ભાવોને, પરિણામને એટલા સુંદર ને સ્વસ્થ રાખતા કે ત્યાં સુધી, એટલે કે પ્રભુના નિર્વાણ પછી 980 વર્ષ સુધી, એટલે કે ઓલમોસ્ટ 1000 વર્ષ સુધી ભાવ ધર્મની પ્રધાનતા હતી. ઇતિહાસ તપાસજો, ઇતિહાસ સમજજો. અને ઇતિહાસ માત્ર એટલા માટે બતાવી રહ્યો છું, ફક્ત તમારી જાણકારી માટે નથી બતાવતો. હા, નહીં તો આપણને શું થશે કે આજે બહુ સરસ જાણવા મળ્યું. હો, હું એટલા માટે કહેતો જ નથી. આ બોલો શું કામ કહું છું? આપણે આ શું કામ ચર્ચા કરી રહ્યા છીએ? હા, કે આ આવી રીતના હતો એટલે સાચો ધર્મ ભગવાન મહાવીરના નિર્વાણ પછી પણ 1000 વર્ષ સુધી એટલા માટે એ આટલો સુંદર રીતે ટકી શક્યો, કારણ કે એ વખતેના જે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા હતા ને, એનું ધર્મ કરવું એની અંદર મેઇન મુખ્ય વસ્તુ પરિણામ વિશુદ્ધિની હતી. કે મારે ધર્મ એટલે કે પરિણામને વિશુદ્ધ રાખવા છે. અને આ સાંભળ્યા પછી હું પણ એવી રીતના કરવાનું ચાલુ કરું. મારે પણ આ ધ્યાન રાખવું જોઈએ કે મારે ધર્મ એટલે મારા આત્માના પરિણામ એને ઠીક રાખવા, આવશ્યક ક્રિયાઓ બધી કરવી. આવશ્યક ક્રિયાનો નિષેધ નથી. અને ભાવ ધર્મ એમ કહીને જે આવશ્યક ક્રિયાનો નિષેધ કરે છે એ ખોટું કરે છે. એવું ન કરાય. કારણ કે પ્રભુના ધર્મની અંદર સ્પષ્ટ રીતે કીધું છે કે કાયાથી
થઈ શકે એટલી બધી જ આવશ્યક બાહ્ય ક્રિયાઓ અવશ્ય કરવી. એટલા માટે જ એને આવશ્યક કહેવાય છે. અવશ્ય કરવા યોગ્ય ક્રિયા એટલે આવશ્યક ક્રિયા, એ બધી કરવી. એની સાથે મેઇન મુખ્યપણે પોતાના ભાવોને ઠીકઠાક રાખવા, સારા રાખવા, એ ચૂકવાવું ન જોઈએ. કારણ કે એ થતું હતું અને એનું વર્ણન આગમ અષ્ટોત્તરી એક ગ્રંથની અંદર સ્પષ્ટ રીતે આપેલું છે કે દેવઢી ખમા સમણા જા પરમ પરમ ભાવો વિયાણેમી. દેવરથી ગણી ક્ષમાશ્રમણ જે ભગવાનના નિર્વાણ પછી 980 વર્ષ ત્યારે થયા, ત્યાં સુધી ભાવ જે ધર્મ હતો, પરિણામની જે વિશુદ્ધિ હતી, એટલે કે એનું જ્ઞાન અને એની ટેકનિક, એ બધું હતું, એ પ્રમાણે મુખ્યપણે ભાવ ધર્મ થતો હતો. સીઢીલા યારે ઠવિયા દવ્યેણ પરંપરા બહુહા. અને પછી એકદમ ક્લિયર શબ્દોની અંદર કહી દીધું, એ પછી શિથિલતા વધી. સીઢીલા યારે ઠવિયા, શિથિલતા વધી એટલે કે શું? તો કે એ પછી જીવોએ, બધા જીવોએ નહીં, જે આત્માર્થી હતા એ તો આજે પણ ભગવાનના નિર્વાણ પછી લગભગ 2500 વર્ષ કરતા પણ વધારે થઈ ગયા છે, 2550 વર્ષ લગભગ. આજે પણ જેને આત્માની આરાધના કરવી છે એ તપ, ત્યાગ, વૈરાગ્ય, તિતિક્ષા, આવશ્યક ક્રિયાઓ, આ બધાની સાથે મેઇન મુખ્યપણે પરિણામની વિશુદ્ધિનું પણ ધ્યાન રાખે છે. અને જે કરે છે આવી રીતના બંનેના કોમ્બિનેશન પૂર્વક, એ ચોક્કસ સાચા અર્થની અંદર આત્મકલ્યાણના માર્ગ ઉપર છે. પણ મોટા ભાગે જ્યાં ટેકનિક થોડીક આપણે ભૂલીએ છીએ, ટેકનિકની અંદર મેઇન છે સ્વાધ્યાય અને ધ્યાન. એ જ્યારે આપણે ભૂલીએ છીએ ને, આપણી દૈનંદિની ક્રિયા, ડેઇલી એક્ટિવિટીઝમાંથી જેમ જેમ ધ્યાન નીકળતું ગયું, મેડિટેશન નીકળતું ગયું, ઓછું થતું ગયું, તેમ તેમ પછી માત્ર બાહ્ય ક્રિયાઓ થતી ગઈ, રહેતી ગઈ. એટલે આપણે ઓલું કહીએ ને, ગુજરાતીમાં કહેવત છે કે સાપ ગયા ને આવી હાલત પછી થતી ગઈ. આ બધું એટલા માટે હું કહી રહ્યો છું કે આ જ દિવસો છે કે જે વખતે આવી રીતના તમે આટલી સંખ્યાની અંદર ઉપલબ્ધ થઈને આ બધું તમે સાંભળશો. એટલે મારે આ મેઇન કહેવા જોયું છે, હું વધારે સારી રીતે કહેવાનો પ્રયાસ કરીશ. કારણ કે મને તો આ જ મોકો મળે છે. પછી સ્વાધ્યાય કરવા આવું ને તો એ ઇન મિનને 3.5 માણસ હોય. હા, એટલે જે એકચ્યુઅલ ની અંદર ક્રીમ કહેવાનું છે ને, એ હું કહી ન શકું. અને જે જાણવા જેવું છે ને આત્માર્થે, એ આપણે જાણવું જ જોઈએ, જાણવું જ જોઈએ. કારણ કે આપણે આ મનુષ્ય જન્મ જે પ્રાપ્ત થયો છે ને, પછી ફરીથી આપણને રિપીટ ક્યારે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થશે ને ખબર જ નથી. તો એટલે આપણે આ મનુષ્ય જન્મ અત્યારે જે પ્રાપ્ત થયો ને, એની અંદર જેટલું મેક્સિમમ કરવા જેવું છે ને, અવશ્ય કરી લેવું. વધારેમાં વધારે સમયનો સદુપયોગ કરતા શીખવું. અને એટલા માટે વધારેમાં વધારે જે પ્રવૃત્તિની અંદર દુરુપયોગ આપણે સમયનો કરતા હોઈએ ને, એ દુરુપયોગ કરતા હોય એ પ્રવૃત્તિઓને આપણે ઓછા કરતી જવી. હે જીવ, તું તારો સમય સાંસારિક કર્તવ્ય છે એટલે એ કરો, પણ એને છોડીને જે વસ્તુની અંદર તારો સમય તું જે બગાડે છે ને, એ બગાડવાનું જો ઓછું કરશે ને, તો ધર્મની અંદર એટલે કે આત્મકલ્યાણની અંદર તું સમય વાપરી શકશે. એ છે સ્પષ્ટ રીતે. અને શાસ્ત્રો તો કેવું છે, ગજબ છે. જે છે ને આચાર્ય ભગવંતોએ, ગુરુ ભગવંતો એકદમ ક્લિયર કહી દીધું છે. કહી દીધું, શિથિલાચાર્ય ઠવિયા દવ્યેણ પરંપરા બહુઆ. અને પછી મોટા ભાગે જે ધર્મની પરંપરા રહીને, બહુઆ એટલે શું? તો કે પર્સન્ટેજની અંદર વધારે. શેની પરંપરા ચાલુ થઈ? તો કે માત્ર બાહ્ય ધર્મની. એટલે આજે એ જ સ્થિતિ થઈ છે કે જે ધર્મ કરનારા છે ને, એની અંદર બાહ્ય ધર્મ કરનારા, દ્રવ્ય ધર્મ કરનારા
એનું પર્સન્ટેજ વધારે છે. અને ભાવ ધર્મને સમજનારા અને એ રીતના પરિણામની શુદ્ધિ રાખનાર. ભાવ ધર્મ એટલે ફક્ત જેને કે નિશ્ચયની વાત કરવી એ નહીં. હું આત્મા છું ને હું આત્મા છું ને બસ આખો દિવસ એ રિપીટ કર્યા કરવું એટલે ભાવ ધર્મ એમ નહીં સમજતા. નહીં તો ઘણાને ભ્રમ થઈ જાય કે હું આખો દિવસ આત્માની વાત કરું છું ને એટલે હું ભાવ ધર્મની અંદર છું પાછું. હા, આ ભ્રમ થયા વગર નથી રહેતો. એક આ એક્સ્ટ્રીમની અંદર છે તો બીજું આ એક્સ્ટ્રીમની અંદર ચાલ્યો જાય છે. એને ખબર જ નથી પડતી કે એકચ્યુઅલની અંદર તો મારો આત્માનો જે પરિણામ છે ને એને ચોખ્ખો રાખવાનો છે. એ વાત છે મેઇન. મારા રાગ અને દ્વેષ અને રાગ અને દ્વેષના જે કારણો છે ને એને તપાસવા. બે કારણ છે ને રાગ અને દ્વેષના, એ મુખ્ય છે. એક, સંબંધોની આસક્તિ. સંબંધોની આસક્તિની અંદર જીવ રાગ અને દ્વેષ બહુ કરે. જેટલી સંબંધોની આસક્તિ ઓછી કરે એટલા રાગ અને દ્વેષ ઓછા થશે. એટલે જ ભગવાને કીધું છે અવેક્ષા અણાનંદો. અપેક્ષા છે ને, એક્સપેક્ટેશન જે બીજાથી, એના કારણે અનાનંદ એટલે કે દુઃખ, રાગ દ્વેષ. એક આ કારણ છે. ઘણા જીવો જે રાગદ્વેષ ઓછા કરવા પ્રત્યે ધ્યાન નથી રાખતા, ધર્મ કરવા લાગે છે. પણ રાગ દ્વેષને ટાર્ગેટ નથી કરતા કે ભાઈ મારે આ ઓછા કરવા છે. એવા જીવો એને વળી ધર્મના કારણે રાગદ્વેષ થશે. જેમ સંસારની આસક્તિને સંસારના સંબંધો છે ને એ રાગદ્વેષ કરાવે જીવને, એવી રીતના જ ધર્મ પણ જો ન સમજતા હોઈએ આપણે, મત, પંથ અને ઘણા જીવો તો આપણે ત્યાં, કારણ કે આપણા જૈન ધર્મની અંદર કંઠીધારીપણું છે જ નહીં. કંઠીધારીપણું એટલે શું? કે હું તો આ ફલાણા ગુરુને જ માનું. એવું જૈન ધર્મની અંદર નથી. પણ આજકાલ એવી પણ પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ છે. અમે તો આ જ ગુરુને માનીએ. આપણે ત્યાં એવું નથી. ગુરુની વ્યાખ્યા કરતા આપણે ત્યાં શું કીધું છે પંચેન્દ્રિય સૂત્રની અંદર? 36 ગુણો ગુરુ. એનો અર્થ શું થાય કેશો ભાઈ? જેની અંદર આ પ્રકારની ક્વોલિટી છે, આ 36 ક્વોલિટી, 36 ક્વોલિટીઝ છે, એ જેને વિકસિત કરી છે, એવા જે પણ ઉત્તમ આત્માઓ છે એ બધા જ મારા. પણ આપણે પેલા વૈષ્ણવોની અંદર કંઠી હતી કે કંઠી પહેરાવે ને એટલે પછી એને એ ગુરુ સિવાય બીજા ગુરુને માની. હવે વૈષ્ણવની અંદર જેમ કંઠી હતી ને એમ આપણે ત્યાં પણ અજ્ઞાન અવસ્થાના કારણે, રાગ અને દ્વેષના કારણે કંઠીઓ બાંધવાનું ચાલુ થઈ ગયું છે. હું તો આને જ માનું છું એટલે આપણે ત્યાં શ્વેતાંબર, દિગંબર, તેરાપંથી, સ્થાનકવાસી, એક તિથિ, બે તિથિ, એની અંદર એ ઓછું હોય એમ કે હું તો જેને કહેવાય ને કે આ શ્રીમદજીની અંદર જ માનું છું, કે હું તો ફલાણા એની અંદર જ માનું છું. એ જીવ, વિતરાગનો ધર્મ શું છે એ તો વિચાર કર. આવા મોહની અંદર તું રાગ દ્વેષની અંદર રહેશે, આવા મત મતાંતરની અંદર તું તારા જીવને ડુબાડશે. એ કીચડ છે. તારા આત્માના પરિણામનું શું? એટલે જ તો કીધું ને કે 1000 વર્ષ સુધી જ્યાં સુધી આવા મત મતાંતરો એને કારણે રાગદ્વેષ નહોતા કરતા ને જીવો, ત્યાં સુધી ભાવ પરિણામ સારા રહેતા હતા અને એના કારણે ભાવ ધર્મ વિશેષ હતો. અને આજે પણ જે મત મતાંતરની અંદર ફસાયો નથી, જે કે સારું એ બધું મારું, જ્યાં પણ મને સારું મળે ત્યાંથી હું સારું લઉં. અત્યારે અજ્ઞાન જીવો શું કરે? મારું એ સારું. કે હું જે માનું છું ને કાંઈ વિશેષ વાંચ્યો ના હોય, આગમ ગ્રંથોનો કાંઈ પરિચય ના હોય, પ્રભુની વાણી શું છે એને વધારે જાણી ન હોય, અને થોડુંક અમથું, આટલુંક અમથું સાંભળે
અને પૂંછડાને પકડીને, એકદમ ટાઈટ પૂંછડાને પકડીને એની અંદર રાગ અને દ્વેષ કર્યા કરે. બાકી શાસ્ત્રની અંદર જુઓ ને તમે તો તમને ઘણી બધી વાતો બહુ સારી રીતે સમજાશે. હું આ સબ્જેક્ટને 14 પૂર્વનું થોડુંક સબ્જેક્ટ સમજાવીને 10 મિનિટ સ્થિરતા રાખજો. થોડોક સમય વધારે લઈશ. હા, મારો 5 મિનિટ. હા, 5 મિનિટ. બરાબર છે? થોડોક ગ્રેસ મને આપજો. કારણ કે કહેવાનું બહુ છે. 10 મિનિટ કરું ને? સરસ. કહેવાનું સમજવાનું ઘણું બધું છે ને ભાઈઓ. મજા આવશે તમને, બહુ મજા આવશે. અને મારો તો એક જ અભિપ્રાય રહે કે એ કારણે જો શાસ્ત્રને સાચી રીતે સારી દ્રષ્ટિકોણથી કોઈ પણ પ્રકારના મતાગ્રહની અંદર ફસાયા વગર આપણે આપણા આત્માનું કલ્યાણ કરી શકીએ. કારણ કે મેઇન વસ્તુ છે ને જેને કહેવાય કે નડે છે એ મતાગ્રહ નડે છે જીવને. એની અંદર ફસાયા વગર આપણે બસ આત્મકલ્યાણનું એક લક્ષ્ય રાખીએ. 14 પૂર્વની અંદર શું સબ્જેક્ટ હતા ને એ પણ બતાવી દઉં. મજા આવશે તમને સાંભળવા. 14 પૂર્વની અંદર સૌથી પહેલું પૂર્વ ઉત્પાદ પૂર્વ. ઉત્પાદ પૂર્વની અંદર જે 6 દ્રવ્ય છે એ 6 દ્રવ્યના પર્યાયો કેવી રીતના ઉત્પન્ન થાય છે એનું ડિટેલની અંદર જ્ઞાન હતું. દ્રવ્યના પર્યાયોનું. બીજું જે અગ્રાયણ પૂર્વ છે, અગ્ર એટલે પરિણામની જાણકારી. એટલે સર્વદ્રવ્ય અને જીવ એના જે પરિણામો છે એ પરિણામો એનું વર્ણન. એટલે માત્ર 14 પૂર્વ કેવલ જ્ઞાન નહીં, શ્રુત જ્ઞાનની વાત ચાલે છે. એની અંદર સર્વ જીવના સર્વદ્રવ્ય અને પરિણામની ચર્ચાઓ થયેલી હોય. એટલે દ્રવ્ય અને એના પરિણામ એક નિશ્ચિત છે કે સમજો કે જે રીતના જીવ દ્રવ્ય છે તો એના અનંતા આવા પરિણામો થાય. પૂતગલ દ્રવ્ય છે તો પૂતગલ દ્રવ્યના જે પરિણામો છે એ આવા પરિણામ થાય. એમ એના પરિણામોની વાત પછી એના પરિણામો નિશ્ચિત ક્રમથી જ થાય છે એમ નથી હોતું, પરંતુ એ પરિણામો આટલા પ્રકારના થાય છે એની વાત આની અંદર ચર્ચા કરેલી છે. વીર્ય પ્રવાદ પૂર્વ, ત્રીજું પૂર્વ, એની અંદર જીવ અને અજીવ એનું કેટલું બળ છે, એ બળ કેવી રીતના છે. જે રીતના પૂતગલ ની વાત ચાલે તો પૂતગલ પરમાણુ છે એ પૂતગલ પરમાણુની શક્તિ કેવી ગજબની છે. એ પૂતગલ પરમાણુ એની અંદર કેવા પરિવર્તનો થાય તો અલગ અલગ પ્રકારની શક્તિઓ એની અંદર ક્રિએટ થાય છે. એની આખી ડિટેલની ચર્ચા વીર્ય પ્રવાદ નામના પૂર્વની અંદર, વીર્ય એટલે શક્તિ, એનર્જી, આખી એનર્જી એટલે પૂતગલ એનર્જી અને જીવ એનર્જીની ચર્ચા એ ત્રીજા પૂર્વની અંદર હતી. ગજબની વસ્તુ છે. અસ્થિ નાસ્તિની અંદર આખો ભગવાનનો અનેકાંતવાદ છે. સાપેક્ષવાદ જેને કહીએ આપણે, એ સાપેક્ષવાદ અનેકાંતવાદ એની ડિટેલની અંદર ચર્ચા હતી. એની અંદર પાંચમા પૂર્વની અંદર જ્ઞાન પ્રવાદ પૂર્વ, એની અંદર 5 જ્ઞાનનું વર્ણન હતું. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપરિજ્ઞાન અને કેવલ જ્ઞાન, 5 જ્ઞાન. આજે પણ એનું બહુ ડિટેલમાં ચર્ચા આવે છે. વિશેષ આવશ્યક ભાષ્ય નામનો ગ્રંથ છે, બહુ મોટો ગ્રંથ છે અને એની અંદર માત્ર 5 જ્ઞાન વિશેની ચર્ચા છે વિશેષ આવશ્યક ભાષ્યની અંદર. આજે પણ ઘણું બધું પ્રાપ્ત થાય છે. એવું નથી કે એ જમાનામાં હતું ને હવે અત્યારે નથી રહ્યું, એવું નથી. સત્ય પ્રવાદ પૂર્વ છઠ્ઠું, એની અંદર સત્ય અને સંયમ, એ સંયમને પણ પાછું વિરોધ સાથે, સત્ય એટલે અસત્ય, સંયમ એની સામે અસંયમ, આની પણ ચાલતા. એટલે કે જેની અંદર સત્ય અસત્ય, સંયમ અસંયમ એને વિસ્તારથી બતાવ્યું હોય છઠ્ઠા
પૂર્વની અંદર એ વાત હતી. સાતમું પૂર્વ બહુ મહત્વનું હતું, આત્મપ્રવાદ પૂર્વ. આત્માને, શુદ્ધાત્માને, શુદ્ધાત્મ દ્રવ્યને, અને શુદ્ધાત્મ દ્રવ્ય જે છે એના બે પ્રકારના પર્યાયો અથવા તો બે પ્રકારના સ્વભાવો, એક સ્વભાવ ને બીજો વિભાવ, એમ બંને પ્રકારના આત્મ પર્યાયોને બહુ વિસ્તારથી ચર્ચા કરેલી જ્ઞાન. એ પછી આઠમા પૂર્વની અંદર કર્મ સિદ્ધાંત અને કર્મનું સ્વરૂપ, એટલે જ એને સમય પૂર્વ પણ કીધું છે, અથવા તો ક્યાંક કર્મ પ્રવાદ પૂર્વ પણ કહ્યું છે એનું નામ. એટલે કર્મ પ્રવાદ એટલે જેની અંદર કર્મની વાત છે, અથવા સમય એટલે કે પરમાત્માનો મૂળભૂત સિદ્ધાંત. સમયનો અર્થ એ થાય એ સમયની વાત જેની અંદર છે, એટલે કે સિદ્ધાંતની વાત છે. નવમું પૂર્વ હતું પચખાણ પૂર્વ. પચખાણ પૂર્વની અંદર પચખાણનું સ્વરૂપ, આત્મા માટે પચખાણ કેવી રીતના હિતકારી છે અને પચખાણ કેટલું જરૂરી છે એની વાત. પચખાણ, એના આગાર, એના ભંગ, એના ભેદો, એની વાત બહુ વિસ્તારથી છે. આજે પણ પચખાણ ભાષ્યની અંદર પચખાણનું ડિટેલ બહુ સરસ છે. શ્રાવકોએ આ વાત કરીશ એટલે હું કહીશ, ખાસ ગ્રહસ્થોએ 3 ભાષ્ય છે ને અવશ્ય ભણવા જોઈએ. ચૈત્યવંદન ભાષ્ય, ગુરુવંદન ભાષ્ય અને પચખાણ ભાષ્ય. એની અંદર આપણે તપ, ત્યાગ બધું કરતા હોઈએ ને, પચખાણ ભાષ્ય અવશ્ય ભણવું. ઘણા લોકો છે ને ઉપવાસ કરે, પચખાણ ન લે. એ પચખાણ ભાષ્ય ડિટેલ, કારણ કે એ સબ્જેક્ટ નથી એટલે હું એ બતાવી નથી રહ્યો અત્યારે. નહીં તો એ સબ્જેક્ટ જો ક્યાંક અનુકૂળતા હશે થોડોક સબ્જેક્ટ ઉપાડીશ. આપણે જેને વિચાર કરીએ છીએ ને કે પચખાણ એટલે પ્રતિજ્ઞા લેવી, માત્ર એટલું સિમ્પલ નથી. જો પચખાણ લેવાની જે વિધિ છે ને એનો અર્થ સમજો ને, તમે એ નક્કી કરો કે ના ના તો મારે પચખાણ લેવું જ છે. જો એની એ જે ક્રિયા છે ને એની ડિટેલમાં સમજો તો એની આખી વાત પ્રત્યાખ્યાન પૂર્વ 9મા પૂર્વની અંદર હતી. 10મું પૂર્વ જે હતું એ વિદ્યા પ્રવાદ અથવા તો મંત્ર પ્રવાદ પૂર્વ એનું નામ હતું. અને એની અંદર મંત્ર, વિદ્યા, જ્યોતિષ જ્ઞાન એનું ડિટેલની અંદર વર્ણન હતું. બહુ ઓછા સાધુઓ, એકદમ યોગ્ય સાધુઓ હોય એને જ આનું જ્ઞાન અપાતું. 11મું પ્રવાદ કલ્યાણ પ્રવાદ પૂર્વ. એની અંદર શેનાથી જીવન સફળ થાય, જીવનની સફળતા કેવી રીતના જીવ પ્રાપ્ત કરી શકે. જીવન તો મળ્યું છે પણ એને સફળ તો બનાવવાનું છે ને. મોટા ભાગના જીવો જીવનને નિષ્ફળ રીતે જીવીને પૂર્ણ કરે જીવન, પરંતુ બહુ જ ઓછા ધન્ય ભાગે પુણ્યશાળી જીવો હોય એ જીવનને સફળ બનાવી શકે. જીવનનું અવંધ્ય એનું ફળ, આરાધનાનું શુભ ફળ અને પ્રમાદનું જે અશુભ ફળ છે ને એનું વર્ણન એની અંદર આખું બતાવ્યું છે. આ સમજે ને એટલે જીવનને સફળ બનાવવા માટે તીવ્ર સંવેગ ભાવ ઉત્પન્ન થાય. પ્રાણાયુ એની અંદર 10 પ્રાણની વાત છે. 5 ઇન્દ્રિયો, 3 બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય, આ 10 પ્રાણો છે. એની બહુ ડિટેલમાં ચર્ચા. ક્રિયા વિશાલ નામનું 13મું પૂર્વ, એની અંદર 25 પ્રકારની અશુભ ક્રિયાઓ જીવ કેવી રીતના કરતો હોય છે એનું ડિટેલમાં વર્ણન, કે જેથી કરીને એ અશુભ ક્રિયાઓ કરતો નવતત્વની અંદર સંક્ષેપમાં એ 25 ક્રિયાઓનું વર્ણન આવે છે. એટલે કોઈને સમજવું હોય ને તો નટસેલની અંદર એ નવતત્વ નામના ગ્રંથની અંદર છે. અને છેલ્લું 14મું પૂર્વ બિંદુસાર, અથવા તો એને લોક બિંદુસાર પણ કહ્યું છે. લોક બિંદુસાર એટલે શું? તો કે જગતની અંદર સૌથી વધારે જેની અંદર સાર સ્વરૂપ વર્ણન છે એટલે જ એનું નામ છે લોક બિંદુસાર. જગતની અંદર સર્વોત્તમ જ્ઞાન જે છે ને એ 14મા પૂર્વની અંદર છે. અને આ 14મા પૂર્વના જ્ઞાનની અંદર સર્વાક્ષર સંયોગ લબ્ધિ, એટલે કે જગતની અંદર જેટલું શ્રુત જ્ઞાન છે ને એ બધું શ્રુત જ્ઞાન ભણ્યા વગર પણ, ભણીને નહીં
ભણ્યા વગર પણ પ્રાપ્ત થઈ જાય એવા પ્રકારની લબ્ધિ એ 14મા પૂર્વની અંદર હતી. કે કોઈક જીવ 14મા પૂર્વની અંદર એ લબ્ધિ વિશેષને પ્રગટાવે તો એને જે શાસ્ત્રો ભણ્યા પણ નથી ને, કોઈ પ્રશ્ન પૂછે ને કે આનું કેમ, તો આખું શાસ્ત્ર એ સમજાવી દે. એવા પ્રકારની આત્મશક્તિ એને લબ્ધિ કહેવાય. આવી રીતના 14 પૂર્વની વાત હતી. ઘણી બધી વાતો છે. આપણે રોજ આ પ્રભુની વાણી અને મેઇન સેન્ટરની અંદર કલ્પસૂત્ર. કાલે કલ્પસૂત્રની વાત છે ને, સવારના પ્રવચનની અંદર કાલે નહીં થાય, કારણ કે કાલે તો 14 સપના. પણ એ વાત આપણે પેલા નટસેલની અંદર બતાવીશ આખું, જે મેઇન મૂળ આગમની અંદર આચારાંગ સૂત્રની અંદર છે એ પ્રમાણે. અને પછી એને થોડું વધારે ડિટેલની અંદર કહીશ. જેટલો સમય છે એ પ્રમાણે ચોક્કસ કહીશ. પચખણ આપી દઉં? 1 ઉપવાસ, 2 ઉપવાસ, 3 ઉપવાસ, કોઈને કદાચ 28 નું લેવું હોય, જે પણ બરાબર છે, બધું સાથે આવી જશે. 1 ઉપવાસનું પણ એની અંદર જ આવી જશે. એટલે જેને જે પચખાણ લેવું હોય ને ઉપવાસનું, 1, 2, 3, 4